નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। તો તમે બધા મજામાં હશો, અમે પણ બધા મજામાં છીએ। તો શૈલેષ રાજખેરવા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો અત્યારે જો આપણે વરસાદ 2-3 દિવસથી રહી ગયો છે અને આપણે માંડવીમાં દવાનો સ્પ્રે કરવાનું ચાલુ કરી દીધું છે। આપણી મગફળી જે છે માંડવી એ અડધા ખેતરથી નીચેના ભાગમાં થોડીક આ વિડીયોમાં જોઈ શકો છો પીળાશ પડતી નજરે પડે છે। તો એના માટે આપણે એક દવાનો સ્પ્રે ચાલુ કર્યો છે। તો એ દવા કઈ છે એ તમને આગળ બતાવું। જો આપણે આપણી માંડવી આ પ્રમાણે અત્યારે થઈ ગઈ છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો મિત્રો। તો ચાલો આપણે જોઈએ કે આ આપણે દવામાં શું શું આમાં ઉમેરેલું છે। તો અત્યારે પપ્પા અને અમારા પટેલ છે તે અત્યારે દવા છાંટી રહ્યા છે અને હું નીંદવા જાઉં છું। અત્યારે 2 પંપ ચાલુ છે એટલે કીધું આપણે થોડુંક નીંદી લઈએ। તો આપણે નીંદીશું પણ તે પહેલાં તમને દવા બતાવી દઉં। અને દવામાં આપણે શું શું ભેળવેલું છે, શું શું મિક્સ કરેલું છે। તો અહીંયા જો મારા મમ્મી અને બધા ફેમિલી મેમ્બર અહીંયા નીંદવાનું ચાલુ છે। તો મોટું મોટું ખડ છે। તો આ છે દવા। તો આ દવામાં છે ને હીરાકણી કરીને આવે છે। હીરાકણી, મોરથુથુ અને લીંબુના ફૂલ અથવા તો લીંબુનું જ્યુસ પણ, લીંબુનો રસ પણ આપણે આમાં નાખી શકાય। તો હીરાકણી, મોરથુથુ અને લીંબુના ફૂલ એમ નાખીને અસલ મિક્સ કરીને આપણે જે પીળી માંડવી હોય ત્યાં આનો સ્પ્રે કરવાથી રિઝલ્ટ સારું મળે એવું કહેવામાં આવે છે। તો આપણે અત્યારે માંડવીમાં સ્પ્રે કરીએ છીએ અને 2-3 દિવસ પછી ફરીથી એક વિડીયો આપણે આનો બનાવશું કે ભાઈ રિઝલ્ટ કેવું આવ્યું છે। તો અત્યારે અખતરા પૂરતો એક ક્યારો પણ આપણે મૂકી દીધો છે કે રિઝલ્ટ આવે છે કે નહીં। તો એક ક્યારામાં આપણે આને છંટકાવ કરેલો નથી। તો અને અત્યારે હવે આ પંપ ભરી રહ્યા છે। તો કંઈક દ્રાવણ બનાવ્યા પછી આ પ્રકારનું કંઈક મિશ્રણ આપણને જોવા મળી જશે, એકદમ કાળું અને ઘટ કલરનું। તો મોરથુથુ, હીરાકણી અને લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસ પણ આમાં આપણે ઉમેરી શકાય છે। તો અત્યારે વરસાદી વાતાવરણ છે, અત્યારે વરસાદ ઓછો છે, બંધ થઈ ગયો છે। ટૂંકમાં ઝાપટી છે એટલો તો નહીં નડે એટલે દવાનો સ્પ્રે આપણે ચાલુ કરી દીધો છે। તો જો આ રીતના આપણે દવા ચાલુ જ છે અને જેમ બને એમ થોડુંક ઘાટો છંટકાવ કરવો જેથી આપણને રિઝલ્ટ જોવા મળી જાય। તો મિત્રો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પીળાશ પડતી માંડવી માટે કોઈ જો સલાહ સૂચન હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ખેડૂત મિત્રો। તો ચાલો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય દ્વારકાધીશ। તો હું તો નીંદવા માંડી ગયો છું। તો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમામ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોને અમારી ફેમિલી તરફથી જય દ્વારકાધીશ।